જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? બધાયનું રોટલા સાથે હાર્દિક સ્વાગત છે. આજે રસોઈમાં શું બનાવ્યું નાની? આજે છે બાજરાના રોટલા જે તમે જોઈ રહ્યા છો, એકદમ પતલા. લોટ ઈ તો નથી આવ્યો એટલે. અને સાથે છે ભીંડાનું શાક. ભીંડો ગોતીને લાવી, ભણીને આવી ને પછી ભીંડો લેતી આવી. ભણીને તો આવી, ભીંડો લાવી, પણ એ ભીંડો હું 10 સ્ટોપ હાલીને લાવી, ખબર? બસ જ નથી. ઓ એવું છું. અને ગાજર કાકડીનું સલાડ છે. બીજું છે ને અત્યારમાં અમે છે ને પાણી લાવ્યા અને પાણીમાં થોડીક માથાકૂટ થઈ ગઈ હતી, પાછું દેવાનું હતું. નાની શું કહાની હતી પાણીની? હું પેલા છે ને એક પાણી લાવી, રોટલો નાખી દે. અમે છે ને બહારથી પાણી લાવીએ છીએ પીવાનું. અમે અહીંયા નજીકમાં અમારા ઘરની બાજુમાં એડેકા છે, એટલે આજ પાછું નવું પાણી આવ્યું. બોલ તો ખરી આગળ કહાની જ ક્યાં? શાકનો પેલા આવડે જોઈ લો. કલર ભાઈ રેડી છે. કલર ઘડીક પછી આવશે, ઘડીક નહીં આવે. બધા છે ને મરચું ભાઈ કલર માટે ઇન્ડિયાથી લેતા આવજો, ખાસ કરીને કપલ, નકર તમારે બાંધવાનું થાય. કલર નહીં આવે ને તો તમે મને તોય પાર્સલમાં નથી મગાવી દીધું. જો તમારે તને યાદ હતું તો તારે કહેવાય નહીં. તમે એવી રીતના કીધું બાંધવાનું થાય તો પાણીની કહાની કહેવાની છે કે ના ભાઈ બીજો બનાવો છો વિડીયો? પાણી છે ને અમે લાવ્યા, પેલા હું એક લઈને આવીને મેં સાખ્યું, આવીને ફોન કરતી હતી ચેતનને કે પાણી બહુ મોડું આવ્યું. પછી એમ થયું આવી વાતમાં હું ફોન કરું, એ સાંજે ઘરે જ આવવાના છે તો હું એને કહી દઈશ એમ. તો ઈ આવ્યા ઘરે અને ઈ લેતા આવ્યા પાણી પાછું. 6 બોટલ ટોટલ 9 લીટર આવે. એટલે ઈ પાણી છે ને બેઝિન નું પાણી પીને એનથી ને બકવાસ. હા, આ નળનું પાણી પી ને તે મેં ના જઈને કીધું કે આ પાણી સારું નથી, અમારે પાછું દેવું છે. તો પછી એની શેફીને આવી હોય તો એ કે પાણી સેમ જ છે, સ્ટીલ જ છે, એ બીજી કન્ટ્રીનું છે. મેં પણ બીજી કન્ટ્રીનું ભલે ને હોય, બે સેમ નથી ને અમને આનંદ ભાવતો એટલે અમારે પાછું દેવું છે. ફાઇનલી પછી એને જો પાણી પાછું લઈ લીધું હતું. એક બાંધામાં છે ને 6 બોટલ આવે તો એક બોટલ તમે તોડ નાખી હતી. આ પાણી નવું આવ્યું હતું, એડેકામાં લાવ્યા હતા એટલે આ પાછું આપી દીધું. આ છે ને હાવ મોળું પાણી છે અને આ છે લીડલનું. મસ્ત આવે પણ લીડલ થોડુંક અમારે દૂર પડે એટલે પાણીનો વજન પછી 9 લીટર આવે. એક ઓલામાં 6 બોટલ આવે, આ 1.5 લીટરના. એટલે પછી ફાઇનલી પછી સાયકલ લઈને લઈ આવ્યો આ, અને આના પૈસા પાછા આપી દીધા. બાકી આવી જાવ બધા, જો રોટલા અને ભીંડાનું શાક. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.